કલ્પના કરો, એક તરફ છે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ અને બીજી તરફ એક એવો માણસ જેની પાસે શાબ્દિક રીતે કંઈ જ નથી. શું થાય જ્યારે આ બંને મળે? ચાલો આપણે સીધા જ એ સૂર્યપ્રકાશિત દરિયાકિનારે જઈએ, જ્યાં ઇતિહાસની એક એવી મુલાકાત થઈ જે આજે પણ યાદ કરવામાં આવે છે. આ શબ્દો કોઈ સામાન્ય માણસના નહોતા. આ હતા વિશ્વવિજેતા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એવો સમ્રાટ જેની સેનાએ લગભગ અડધી દુનિયા પર કબજો કરી લીધો હતો. એની પાસે એટલી બધી સત્તા હતી કે એ કોઈને પણ સોનાથી તોલી શકે, મોટી મોટી પદવીઓ આપી શકે, અરે જીવનદાન પણ આપી શકે. અને જુઓ તો ખરા, એ આ બધું જ એક ફિલોસોફરને આપવા માટે તૈયાર હતો. અને સામે ડાયોજિનિસનો જવાબ શું હતો ખબર છે? એટલો સરળ છતાં એટલો ઊંડો. એમણે કોઈ ધન, કોઈ સત્તા કે કોઈ માન સન્માન ન માગ્યું. એમણે તો બસ એટલું જ માંગ્યું જે એમની પાસે પહેલેથી જ હતું, પણ સમ્રાટના આવવાથી છીનવાઈ રહ્યું હતું, એટલે કે સૂર્યનો તડકો. બસ એટલું જ. હવે આ જવાબ સાંભળીને મહાન એલેક્ઝાન્ડર એટલા બધા પ્રભાવિત થયા કે એમના મોંમાંથી આ શબ્દો નીકળી પડ્યા. એમનું આ એક જ વાક્ય આપણને વિચારતા કરી દેશે નહીં? કે ભાઈ, એવી તો કઈ વિચારધારા હતી, એવી તો કઈ તાકાત હતી એ માણસમાં જે એક સમ્રાટને પણ આમ ઝુકાવી શકે? ચાલો આજે એ જ સમજવાની કોશિશ કરીએ. તો સવાલ એ જ છે કે આખરે કોણ હતો આ માણસ જેણે દુનિયાના સૌથી મોટા સમ્રાટની આવી ભવ્ય ઓફરને એક ઝાટકે ઠુકરાવી દીધી? એમનું નામ હતું ડાયોજિનિસ, એક એવા ગ્રીક ફિલોસોફર જેમણે આખી જિંદગી સમાજના નિયમો તોડવામાં અને સાચું સત્ય શું છે એ શોધવામાં જ વિતાવી દીધી. તો ચાલો હવે આપણે એમના વિચારોને જરા ઊંડાણથી સમજીએ. ડાયોજિનિસની જે ફિલોસોફી છે, જે સિનિસિઝમ તરીકે ઓળખાય છે, એનો પહેલો અને કદાચ સૌથી અગત્યનો પાયો છે સમાજે બનાવેલા નિયમોમાંથી સંપૂર્ણ આઝાદી. ડાયોજિનિસનું માનવું હતું કે સાચા સુખની શરૂઆત જ ત્યાંથી થાય છે જ્યાં આપણે એ વિચારવાનું છોડી દઈએ કે લોકો શું વિચારશે. ક્યારે શાંતિથી વિચાર્યું છે કે આપણી જે ઈચ્છાઓ છે એમાંથી કેટલી ખરેખર આપણી પોતાની છે અને કેટલી સમાજે આપણા મગજમાં ભરી દીધી છે? અને આ એ જ વસ્તુઓ છે, એ જ બાહ્ય દબાણ અને ખોટા ખ્યાલો જે આજે પણ આપણને સાચી શાંતિથી દૂર રાખે છે. ફરક એટલો જ છે કે ત્યારે કદાચ કંઈક બીજું હતું અને આજે સોશિયલ મીડિયા પરની લાઇક્સ છે કે પછી સમાજમાં સ્ટેટસ જાળવવાની દોડ છે. વાત તો એની જ છે. તો પહેલું પગલું હતું સમાજના બંધનોમાંથી મુક્ત થવાનું. એકવાર એ થઈ જાય પછી ડાયોજિનિસ આપણને બીજા સ્તંભ તરફ લઈ જાય છે, અને એ છે આ બધી બનાવટી જટિલતાને ફેંકી દઈને એકદમ કુદરતી અને સરળ જીવન જીવવું. અહીંયા જુઓ, બે જીવનશૈલી વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. એક તરફ છે માણસની ઈચ્છાઓ, એક એવી રેસ જે ક્યારે પૂરી જ નથી થતી, એ એક એવી જેલ જેવું છે જે આપણે પોતે જ બનાવી છે. અને બીજી તરફ છે કુદરતની જરૂરિયાતો, એકદમ સાદું જીવન જ્યાં જરૂરિયાતો ભલે ઓછી હોય પણ સંતોષનો કોઈ પાર નથી. અને આ વાતને સાબિત કરવા માટે એમણે જે કર્યું એ તો એમના જીવનનો સૌથી પ્રખ્યાત કિસ્સો છે. એ એક મોટા માટીના વાસણમાં એક ઘડામાં રહેતા હતા. આ કરીને એમને ખાલી મિનિમલિઝમનો પાઠ જ નહોતો શીખવ્યો, પણ દુનિયાને બતાવી દીધું કે એમને કોઈ મહેલ કે કોઈ સત્તાની જરૂર જ નથી. કેમ? કારણ કે એ પોતે જ પોતાના સામ્રાજ્યના રાજા હતા. સારું, તો માની લો કે આપણે સમાજથી અને ભૌતિક વસ્તુઓથી મુક્ત થઈ ગયા, પણ હજી એક બંધન બાકી છે, અને એ છે આપણા પોતાના મનનું બંધન. ડાયોજિનિસનો ત્રીજો અને છેલ્લો સ્તંભ આપણને આ આંતરિક દુનિયાને કેવી રીતે જીતવી એ શીખવે છે. શરમ, ડર, લોકોના અભિપ્રાયની ચિંતા. ડાયોજિનિસનું માનવું હતું કે આ બધા બંધનો અસલી છે જ નહીં, આ તો બસ આપણા મનની બનાવેલી એક જેલ છે. અને સૌથી મજાની વાત એ છે કે એ જેલની ચાવી પણ આપણી પાસે જ છે. એમનો આ વિચાર એ સમય માટે ખૂબ જ ક્રાંતિકારી હતો. એ શું કરતા ખબર છે? સમાજ જે કામને શરમજનક ગણતો એ કામે જાહેરમાં કરતા. હવે એમનો હેતુ કોઈને ચોંકાવવાનો નહોતો, પણ એ સાબિત કરવાનો હતો કે સમાજના આ બધા નીતિ નિયમો છે ને એ ફક્ત એક ભ્રમ છે. અસલી તાકાત તો એ ડરને જીતવામાં છે. ટૂંકમાં આ ત્રીજા સ્તંભનો મુખ્ય સંદેશ એકદમ સાફ હતો. મનને એણે પોતે જ બનાવેલા પાંજરામાંથી આઝાદ કરો. બસ આ જ સાચી આંતરિક સ્વતંત્રતા છે. તો ચાલો હવે આ ત્રણેય બાબતોને જોડીએ. સમાજથી આઝાદી, કુદરત પ્રમાણેનું જીવન અને મનની મુક્તિ. આ ત્રણેય સ્તંભો ભેગા મળીને સુખી જીવન માટેનો એક અલ્ટિમેટ ફોર્મ્યુલા કેવી રીતે બને છે? ચાલો એ જોઈએ. અને આ છે ડાયોજિનિસનો સુખ માટેનો શક્તિશાળી અને એકદમ સરળ ફોર્મ્યુલા. સાચું સુખ એટલે શું? ઓછી જરૂરિયાતો,
વત્તા સંપૂર્ણ સ્વતંત્રતા. આનો મતલબ એ થયો કે આપણે જેટલું ઓછું ઈચ્છીશું એટલા વધુ સ્વતંત્ર બનીશું. સાચું સુખ કંઈક મેળવવામાં નથી, પણ ઘણું બધું છોડી દેવામાં છે. યાદ છે પેલી એલેક્ઝાન્ડર સાથેની વાત? ડાયોજીનીસે એકવાર એમને આ જબરદસ્ત વાક્ય કહ્યું હતું, જે એમની આખી ફિલોસોફીનો સાર છે. એમણે કહ્યું, હું મારા માટે રાજા છું, કારણ કે મને કશાની જરૂર નથી. તો એમના આખા જીવનમાંથી આપણે 4 મુખ્ય સિદ્ધાંતો શીખી શકીએ છીએ. સ્વતંત્રતા મેળવવા માટેના 4 પગલાં. પહેલું, જો સમાજના નિયમો પ્રમાણે જીવશો તો બંધક બનીને રહેશો. બીજું, જો કુદરતના નિયમો પ્રમાણે જીવશો તો જ સાચા અર્થમાં સ્વતંત્ર થશો. ત્રીજું, પદ અને પ્રતિષ્ઠા પાછળ ભાગશો તો ગુલામ બનશો. અને ચોથું, જે દિવસે શરમ અને ડરને છોડી દેશો એ દિવસે નિર્ભય બની જશો. અને અંતે માત્ર એક વાક્ય જે એમની આખી ફિલોસોફીનો સાર કહી દે છે: સાદું જીવો, ઓછી ઈચ્છા રાખો અને કોઈનાથી ડરો નહીં. આ સલાહ સદીઓ જૂની હોવા છતાં આજે પણ એટલી જ સાચી લાગે છે નહીં? અને એ આપણને એક મોટો સવાલ પૂછવા માટે મજબૂર કરે છે: શું આપણે ખરેખર સ્વતંત્ર છીએ? કે પછી આપણે પણ જાણે અજાણે કોઈકના સૂર્યને ઢાંકી રહ્યા છીએ?